એક મામલો પત્યો નથી ત્યાં બીજો મામલો આવ્યો સામે છે મિત્રો. હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો. ભરવાડ સમાજના એક ભાઈને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે મિત્રો. હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, જેમાં બે વાતો થઈ જોવા મળી રહી છે. એક સમાજ એકઠો થતો જોવા મળી રહ્યો છે, સમાજ ન્યાયની માંગ કરતો જોવા મળી રહ્યો છે. ત્યારે મિત્રો વાત કરીએ તો બીજી તરફ એક બીજો પણ વિડીયો વાયરલ થતો જોવા મળી રહ્યો છે, જ્યાં પોલીસ સાહેબ એવું સમજાવી રહ્યા છે કે જે રસ્તો હતો એ રસ્તામાં એ ભાઈ જે માલધારી ભાઈ છે પોતાનો માલ લઈને નીકળેલા હતા, જેમાં પૂરો રસ્તો એનાથી ઘેરાયેલો હતો, ત્યાંથી જવાય તેમ ન હતું. તે માટે પોલીસ તેને સમજાવવા જાય છે, એમાં ઝપાઝપી થઈ જાય છે અને જે માલધારી ભાઈ છે એ તેના ઉપર લાકડી ઉપાડે છે ને ત્યાર પછી પોલીસ તેને બસાવવા માટે માર પણ મારે છે. પરંતુ મિત્રો હવે આ બે વિડીયો સામે આવ્યા છે, જેમાં ખરેખર એક બાજુ જોવા જઈએ તો જે ભાઈ છે માલધારી સમાજના જે ભાઈ છે એને એવો માર મારવામાં આવ્યો છે. ખરેખર એ વિડીયો જોશો તો તમે પણ ચોંકી જશો. તો એનો ન્યાય માટે ભરવાડ સમાજ અત્યારે આગળ આવ્યો છે, તો બીજી તરફ પોલીસ સાહેબ એવું કહી રહ્યા છે. તો મિત્રો હવે આ બંનેની ઘટના વિશે આગળ શું માહિતી મળશે અને સમાજ એકઠો થયો છે ન્યાય માટે, તો શું ભરવાડ સમાજના જે ભાઈ છે એને ન્યાય મળશે? જે મિત્રો સમાજ આગળ છે તો ન્યાય તો જરૂર મળશે, પરંતુ મિત્રો હવે આ બેમાંથી કોણ શક્ય છે અને કોણ ખોટું એ પછી આગળ ખબર પડે. જેવી માહિતી આવશે સૌથી પહેલા તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. માટે જો ચેનલ તમે ફોલો ન કરી હોય તો ફોલો કરી લેજો અને યુટ્યુબમાં જોવો તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે નવા અપડેટ આવશે સૌથી પહેલા તમને આપવાનો પ્રયત્ન કરીશ. મિત્રો હાલ જે માહિતી મળી રહી છે એ સોશિયલ મીડિયા આધારિત જે વિડીયો આવતા હોય છે એ પ્રમાણે માહિતી છે. હકીકત માહિતી જ્યારે પણ સામે આવશે ત્યારે આપણે ફરીથી એના અપડેટ આપતા રહીશું. અત્યારે એ વિડીયો જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે એ મુજબ હું તમને માહિતી દેતો જોવા મળી રહ્યો છું. મિત્રો હાલ સોશિયલ મીડિયાની માહિતી મળી રહી છે, બાકી કોઈ હકીકત સામે આવતી નથી જ્યાં સમાજ એકઠો થતો જોવા મળી રહ્યો છે. મિત્રો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટમાં લખી દેજો. મળીશું ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.